સોની એ પોતે પણ 40 જમીનો મગર થઈ ગયા એટલે 500 ની નોટો કારણ કે એનું પેટ ભરાતું નથી. એમની પણ પ્રોપર્ટી ચેક કરો કે મેયર બન્યા પછી કેટલા એમના ખાતામાં રૂપિયા છે, કેટલી પ્રોપર્ટી લીધી, આપણી તપાસ થવી જોઈએ. અરે પિંકી સોની શરમ કરો, શરમ કરો, શરમ કરો. વડોદરાના મેયર શરમ કરો, શરમ કરો, શરમ કરો. વિશ્વામિત્રી નામે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. અરે 1200 કરોડનો હિસાબ આપો, હિસાબ આપો, હિસાબ આપો. આ કોર્પોરેશનના ઇતિહાસમાં આમનાથી મોટા ભ્રષ્ટાચારી જોયા નથી. કેમ? કારણ કે આ ચેરમેને તો જ્યારે ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું તો પણ સબક ના શીખ્યા અને આ જાડી ચામડીના મગરની જેમ આ જે પૈસા આયા એ ખબર નહીં કોણ થઈ ગયું. આમના પણ તમામ એકાઉન્ટની તપાસ કરો. શીતલ મિસ્ત્રીના તમામ એકાઉન્ટ, એમની પ્રોપર્ટી, એ કોર્પોરેટ હતા, એ પહેલા શું હતા, આજે એમની પાસે શું છે, નવી ગાડી, બંગલા, આ બધા કોના પૈસે? આ વડોદરાની પ્રજા મારી પાસે આના રૂપિયાથી જે ટેક્સ ભરે છે ને એના પૈસા લોકો તાકતના કરી રહ્યા છે, એના પૈસા લોકો જલસા કરી રહ્યા છે. ત્યારે આ શીતલ મિસ્ત્રી એ પણ મગર જેવી જાડી ચામડી રહ્યા છે. નથી કરવાની છે, શરમ આવી જોઈએ. હા, શીતલ મિસ્ત્રીને શરમ આવી છે, શરમ. શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો. શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો. શરમ નહીં તો ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો. શરમ નહીં તો ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો. ભ્રષ્ટ ભાજપના રાજમાં ગત વર્ષે તો આખું વડોદરા પાણીમાં ડૂબ્યું, પરંતુ આ વર્ષે જે બોધપાઠ લઈને કામગીરી કરવાની હોય, ખાસ કરીને વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા જાહેર કરેલા. તો વિશ્વામિત્રી નદીના 1200 કરોડનો જો ખર્ચો થયો હોય અથવા જે પણ કંઈ કામ થયું હોય ઊંડી પહોળી કરવા નામે, તો વડોદરામાં આ 3 વર્ષમાં એટલો તો વરસાદ નથી પડ્યો એટલા પાણી ભરાઈ ગયા. કોટેશ્વર, કલાલી, ઉંડેરા, બાજવા, કરોડિયા, જામવા, આ બધા ગામોમાં પાણી, પાણી. સોસાયટીઓમાં પાણી. પસાભાઈ પાર્ક હોય કે બધા અલગ અલગ વિસ્તારમાં બધી ગયા, ઝૂંપડપટ્ટીઓ બધે પાણી. તો જો 1200 કરોડનો ખર્ચો કર્યો હોય તો પૈસા કયા મગરો ખાઈ ગયા એ કોંગ્રેસ પાર્ટીનો પ્રશ્ન છે. 1200 કરોડનો હિસાબ આપો. વિશ્વામિત્રી નદીમાં જે મગરો છે એનાથી તો વડોદરાની પ્રજાને બીક નથી, પણ આ ભ્રષ્ટ શાસકો એ જે બેઠા છે ને નેમ પ્લેટ લગાવીને, આ જાડી જમીનના મગરોથી વડોદરાની પ્રજાને બીક છે, કારણ કે ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. 1200 કરોડ કોણ